સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વીણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં તરે. મન વચન કાંઈ કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા, અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી, જેમ વિષ જાતું વાદિથી. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં કીધા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સૌ દોષ મુક્તિ પામવા માગુ ક્ષમા હું હૃદયથી, માગુ ક્ષમા હું હૃદયથી. ચોમાસી ચૌદશ બૃહદ આલોચના પ્રતિક્રમણનો અવસર. આમ તો શ્રાવકના આવશ્યક છે દેવશી, રાયશી, પાક્ષિક, માસિક, ચૌમાસિક અને પછી સંવત્સરી. અહીં તો આ પત્ર 128માં કૃપાળુદેવે અનંતકાળનું પરિભ્રમણ કરતાં કરતાં જેવું થાક્યો નહીં. હે પ્રભુ, શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હવે આ ભૂલ સમજણી એક સાથે અનંત કર્મોનો ભૂકો બોલાવવાનો છે. આ અનંતકાળનું પરિભ્રમણ પૂરો ભવ દેખાય છે. અનાદિકાળથી આજ સુધીમાં રખડતા આ જ કર્યું છે મેં. ધર્મને નામે ક્રિયાઓ પણ કરી, પણ તો છૂટવાનું બન્યું નહીં. એટલે નક્કી એના ગુના આલોચ્યા વગરના, પ્રતિક્રમ્યા વગરના રહી ગયા છે. એટલે કૃપાળુદેવ હજી ખંભાત પધારે નથી. જોકે ખંભાતના અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ એને પત્ર વાટે અને રૂબરૂમાં મુંબઈમાં સત્સમાગમ થઈ ગયો છે. પણ ખંભાત તો હજી આ પત્ર પછી આવશે. એ પહેલાં જ પત્ર લખે છે ધર્મેચ્છક ભાઈઓ. એટલે ધર્મની ઈચ્છા છે. ધર્મની ઈચ્છા હોય તો જ ઓળખાણ વગર ફક્ત જૂઠાભાઈના સમાગમથી પત્ર જોયા અને 2-4 પત્રો લખ્યા, તાર કરીને મુંબઈ પહોંચી ગયા દર્શન કરવા માટે. ધર્મની ઈચ્છા ન હોય તો આ બને જ કેમ? એટલે કૃપાળુદેવે આ વવાણિયા પર્યુષણ કરેલું અને વવાણિયા પ્રથમ ભાદ્રપદ સુદ 6 સંવત 1946નો આ પત્ર છે. ધર્મેચ્છક ભાઈઓ એટલે ખંભાતના અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, બીજા મુમુક્ષુઓ બધા કિલાભાઈ, કૃષ્ણદાસ, બધાને સંબોધીને પત્ર લખ્યો છે. પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના અસમાધિ, મારા મન વચન કાયના કોઈ પણ યોગ દ્વેષથી થયું હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. પ્રથમ સંવત્સરી એટલે પાછો અધિક માસ 2 ભાદરવા એટલે પ્રથમ ભાદરવો, પછી બીજો ભાદરવો. એટલે અમુક સંપ્રદાય પહેલા મહિનામાં કરે, અમુક સંપ્રદાય બીજા મહિનામાં પર્યુષણ આરંભે. એટલે કહે છે પ્રથમ સંવત્સરી સંબંધી કોઈ પણ પ્રકારે એટલે અનંતકાળથી આજ સુધીમાં મૂળ તો તમારો અવિનય, આશાત્મા અને અસમાધિ એટલે મન વચન કાયના યોગ બીજા જીવો સાથે જીવ સમાગમમાં આવે ત્યારે પ્રવર્તા જ હોય. મનથી વિચાર આવે, વાણીથી બોલે અને કાયાથી એ પ્રવર્તન કરે. એટલે સામેવાળા જીવને દુઃખ સુખની અનુભૂતિ થાય. આ જીવને તો મનમાં હોય કે ન હોય, એટલે જાણતા કે અજાણતા અવિનય, આશાતના અસમાધિ થાય જ. સામેવાળા જીવને જે જોતું હોય એ ન મળે. ઋણાનુબંધે ભેગા થયા હોય, વાલું અને વેરી, લેણું અને દેણું,
આવી રીતે ભેગા થયા હોય એટલે પછી મન દુઃખ થાય જ. શરૂઆતમાં રાજીપોય થાય, પછી એમાં ખલેલ પહોંચે એટલે પાછું દુઃખ થાય. એટલે કહે છે અવિનય આશાતના અસમાધિ મારા મન વચન કાયના કોઈ પણ યોગ દ્વૈતથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું, ફરીને ક્ષમાવું છું. જ્ઞાની કાયાથી ને વચનથી કદાચ ન કરે, મનથી ન કરે, પણ સામેવાળા જીવને એવું લાગ્યું હોય તોય નહીં. છેલ્લે તો એ દશા સમરાદિત્ય કેવળી સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી જાય છે. પત્નીને પોતાની વિષય વાસનાનું સહજારીપણાનું હવે વિયોગ થયો એટલે દુઃખ થાય છે. 15-20 વર્ષે ફરતા પૂર્વાશ્રમના પોતાના ગામમાં આવી ચડે છે. કાવસદમાં ઊભા છે. પત્ની ઓળખી ગઈ કે આ એ જ મારો પતિ જે મને છોડીને વયો ગયેલો. ગાડા ખેડૂ જાતો હતો, ધરી તૂટી સ્મશાન પાસે. સમરાદિત્ય કેવળી મુનિ તો ધ્યાનમાં ઊભા છે. હવે અડધી રાત અહીંયા સંધ્યાકાળે ક્યાં રિપેરિંગ કરવું, બળદ છોડીને લઈ ગયો કે સવારે આવીશ અને પછી ધરી લગાડીને લઈ જાય છે ગાડું. લાકડાનો ભારો પત્નીએ લાગ જોયો, ભારો ગોઠવી દીધો કાવસવાળા મુનિની બાજુ, મૂકી દિવાસળીને વહી ગઈ. બળે છે ભડકો વિચારે છે સમરાદિત્ય કેવળી કે બાઈનો શું વાંક, એને જે વસ્તુમાં સુખ લાગતું હતું, પોતે તો આત્માર્થે નીકળી ગયા, પણ એ બાઈને અંતરાય થયો ભૌતિક વિષય સુખનો, એને દુઃખ લાગ્યું. એનો વાંક નથી, વાંક મારો છે. કેમ? જીવ પોતાની સમજણે ભૂલ કરે છે, સમજણનો દોષ છે. તો તેની દોષ સામે જોવું એ અનુકંપાના ત્યાગ બરોબર છે. એટલે જેણે બધું છોડી દીધું છે, જેણે વ્યવહાર છાંડ્યો છે, એને હવે કયો સંબંધ અને કોના નિમિત્તમાં આવવું છે એને? એટલે કહે છે ધન્ય છે સિદ્ધના જીવો કે જે બીજા જીવોને મન વચન અને કાયાથી કોઈ પણ કર્મબંધનું કારણ તો થતું નથી. હું તો આ બાએ જે આગ મૂકી એનું કારણ તો હું થયો ને. ધન્ય છે સિદ્ધના જીવોને. અહીંયા કૃપાળુ કહે છે તમારે અસમાધિ થઈ હોય, રૂબરૂ ખંભાત તો આવ્યા નથી, કોઈ ધંધાનો સાથે સંબંધ નથી, આ ભવે એ રીતે કોઈ વ્યવહારિક સંબંધ નથી, ગૃહસ્થ વ્યવહારના સગા સંબંધી નથી, તોય કહે છે મારા મન વચન કાયના કોઈ પણ યોગ અદ્વૈતથી તમને અસમાધિ થઈ હોય, આશાત ન થઈ હોય, અવિનય થઈ હોય. એટલે નાનો સરખો દોષ પણ હવે કૃપાળુને પાલવે એમ નથી, આંખમાં કણાની જેમ ખટકે છે. હવે અનંત કાળમાં જે ભૂલ કરી પરિભ્રમણ કર્યું તે કર્યું, જાગ્યા ત્યાંથી પ્રભાત, હવે ફરીવાર આ ભૂલ આગળ વધારવી નથી, માફી માગી લે છે. લખે છે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. આ જીવ હતો જ, પહેલાંય હતો, એના પહેલાંય હતો, 100 વર્ષ પહેલાં હતો, 1000 વર્ષ પહેલાં હતો, 10,000 વર્ષ પહેલાં હતો, લાખ વર્ષ પહેલાં હતો ને હતો. જીવ્યા જ કરે એમ જીવ. તો મન હોય તો મન, નહીં તો વચન ન હોય તો કાયા તો હોય છેલ્લે. એટલે બીજા જીવના સંપર્કમાં આવે છે અને એકબીજાને દુઃખનું કારણ બને. એટલે કે છે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી. એની પહેલાં કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, ક્યારથી? વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. સંકલ્પ વિકલ્પનું રટન ન કર્યું હોય, આમ કરું આમ ન કરું, આમ કરું, ભાંગે જોડે ભાંગ જોડ. અને એ રીતે આ વિભાવથી કરવા જાય એટલે પૂતગળ પૂરાય ને ગળાય, પૂતગલનો સંબંધ થાય આત્માને. જડ ચેતના સંયોગ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવંત. ચાલ્યા જ કરે છે, તો આ ક્યારે પૂરું થાય જ નહીં. કોઈને આ પરિભ્રમણમાંથી બહાર નીકળતો જ ન હોય. તોબા પોકાર્યા શંકરાચાર્ય કહે છે યત સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભજ ગોવિંદનમાં કેમ આવો દુસ્તર મહાભિરમણ સમુદ્ર ભવસાગર કેમ દુઃખદાયક લાગ્યો? તો કે પુનરપી જનનમ પુનરપી મરણમ
પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ફરીવાર જન્મવાનું, ફરીવાર મરવાનું, ફરીવાર જન્મવાનું ચાલ્યા જ કરશે. હિસાબ બાકી રહી જાય છે. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર. કેમ? અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. હિસાબ બાકી રહી જાય છે. હવે ગોપાલદોઈને શું કરવું છે? બધા ભાવ દેખાય છે કે ચોગતિ ચોપડા ચવનના ચૂકવી છૂટા થઈ જવું છે. એટલે કહે છે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જાણતો નથી. બધા ભાવ દેખાય છે, 5, 15, 500, 800, 900. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જાણતો નથી. બધા ભાવ દેખાય છે, જાણે હાથમાં પડેલા આંબળાની જેમ બધું દેખાય છે. કે છે સંકલ્પ વિકલ્પનું રટન ન કર્યું હોય ને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે ને મહાવૈરાગ્યને આપે છે. મેં આ જ કર્યું છે, ક્યારે શાંત થયો જ નથી, સ્થિર થયો જ નથી. પુણ્યના ઉદયમાં ભૌતિક સુખના નશામાં એમ લાગે હું સુખી છું, પણ શાંત થયો નથી જીવ. કે છે વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જેને ઉદાસીનતા કેમ ન આવી. કોણે આ ફરવાનું કહેલું, રખડવાનું? કોઈ નહીં. પોતે સ્વચ્છંદથી પોતાની બુદ્ધિએ, પોતાના ખ્યાલે જીવ ભૂલ્યો છે. બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે. મેં તો કાં ન જાણ્યું. એટલે દોસ્તી કરે તોય નુકસાન, દુશ્મની કરે તોય નુકસાન. વાલું વેરી, લેણું કે દેણું પાછું મળવું જ પડે. હિસાબ રહી ગયો લેતી દેતીનો, એટલે પાછું મળવું જ પડે. એટલે કે છે બીજા જેવો પ્રત્યે ક્રોધ, માન, માયા કે લોભ કરતા કે અન્યથા કરતા કશાય ન કશાય. આ માઠું છે. મેં તો કાં ન જાણ્યું. માઠું કેમ? બીજા સાથે પ્રેમ હોય તો, માયા હોય તો, સ્નેહ સંબંધ હોય તો તોય માઠું કેમ? એ રાગ હોય એટલે દ્વેષ થવાનો છે. એ રાગ પૂરો નહીં થાય, રાગમાં ખલેલ પડશે. એટલે જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે, ઊભો જ છે. આ એક જ સિક્કાની બે બાજુ છે. આ માઠું છે. મેં તો કાં ન જાણ્યું. અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ આપે છે. અનંતકાળથી કેવું આ જ કર્યો છે. બસ સંકલ્પ અને વિકલ્પ રટણ કર્યા કર્યું છે. જ્યાં કલ્પના જલ્પના ત્યાં માનો દુઃખ છાય, મીટે કલ્પના જલ્પના તબ તીન વસ્તુ તીન પાય. જ્ઞાન દર્શન ચારિત્ર ક્યારે મળે? જ્યારે આ સંકલ્પ વિકલ્પ કલ્પના જલ્પના માટે ત્યારે દુઃખ છાય જશે. ને તો દુઃખ જ છે સંસારમાં. એને જે ભૌતિક સુખ લાગે છે એ પણ દુઃખ જ છે. કેમ? પશ્ચાત દુઃખ, તે સુખ નહીં. અને સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. એ કૂતરો હાડકું લઈ આવે છે અને ચાવે એટલે તાળવામાંથી લોહી નીકળે ખારું ખારું, એટલે આનંદ આવે. એને શું થાય? બફમમાં છે, ભ્રાંતિમાં છે. એટલે એને એમ થાય છે કે મને આ હાડકામાંથી સ્વાદ આવે છે. એને ખબર નથી કે એનું તાળવું છોલાઈ જાય છે. પોતે ભોગ ભોગવતા ભોગવાઈ જાય છે આ જીવ. અને જ્યારે ખબર પડે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. લેશે લક્ષ્ય લો આનો જરાય ખ્યાલ નથી આને જીવને. અનંતકાળથી જીવ ના સુખ, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, જેને માટે લગભગ પ્રાય આખી દુનિયા ઝૂરે છે. બધા દુઃખી થવા માટે મહેનત કરે છે, શોધે છે સુખ. ગોપાલદેવ લખે છે ખરું સુખ શામાં છે? ભાવનાબોધમાં શરૂઆતના નાનામાં નાના જંતુથી માંડીને મદોન્મત હાથી સુધી બધાને સુખ જોઈએ છે. એ સુખના ઉદ્યમમાં પડ્યા છે, પણ જેમાં એ સુખનું આરોપણ કરે છે આ ખોટું છે, આ ભ્રાંતિ વળે છે. એટલે સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. એટલે ગોપાલદેવને 16મે વર્ષે પછી દયા આવે છે. એટલે કહે છે તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. મૂર્ખા કર્યું શું તે? પુણ્યના ઢગલાથી આ મનુષ્ય દેહ મળ્યો, આર્ય કુળ મળ્યું, વિતરાગનો ધર્મ મળ્યો, વિતરાગનો ધર્મ સમજાવનાર વિતરાગ મળ્યા. તો એ અરે ભવચક્રનો આંટો. એટલે આપણે જેવો મૂર્ખ, આપણે જેવો અધમાધમ, એટલે 20 દુઆ કરીએ, આ પ્રતિક્રમણ કરીએ ત્યારે આ 14 કે અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું, જેને ખબર જ નથી, એની તો વાત જ નથી, જે હજી આ માર્ગમાં આવ્યો જ નથી, એને કંઈ કહેવું જ નથી. આ તો આવ્યા પછી
અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. બીજે પાપ કર્યું એને ખબર પડે મારો ગુનો છે તો ધર્મ ક્ષેત્રે આવી પ્રાયશ્ચિત કરે, સત્પુરુષના ચરણે આલોચના કરે, માફી માગી લે અને નિયમ લે કે હવે પછી હું આવી ભૂલ નહીં કરું. પણ ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી. હવે હવાડે આવેલી ગાય દુકાળ છે, બહાર તો પાણી છે જ નહીં, પાણી પીવા ફરતી 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 3 દિવસથી ભૂખી તરસી, ડોળા નીકળી ગયા છે. દુષમ હુંડાવર્ષની કાળ, સંગણ નબળું, જોગ નથી સત્સંગનો, સત્પુરુષનો જોગ નથી, રખડતો રખડતો ભૂખ્યો તરસો આવે છે પાણી પીવા હવાડે અને અહીંયા નહીં પીવે તો હવે જે કોઈ જીવોનું કલ્યાણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, તે બીજેથી નહીં થકી હવે અહીંયા નહીં છૂટે જીવ. તો હવે ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પછી હવે છૂટવાની આશા છોડી દેવાની. રામબાણ ઈલાજ લાગુ ન પડે. કેન્સર ફેલાઈ ગયું છે, ફરતો 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 ઘણા ડૉક્ટરને મળ્યો, છેલ્લે ટાટા હોસ્પિટલમાં પહોંચી ગયો મુંબઈની, કેન્સર. ત્યાંય કહી દીધું આનો ઈલાજ નથી. સ્લોન કેટરિંગમાં ગયો અમેરિકા, જે આવીએ કે સાધન સગવડ છે આપણી પાસે, ત્યાંય કહી દીધું કે આમાં કાંઈ થાય એમ નથી. હવે વૈદ્યો નારાયણો હરિ, તમારો ડૉક્ટર કોણ? નારાયણ હરિ વૈદરાજ. અને દવા હરિનું નામ, ગંગાજળ નાખો મોઢામાં. જાહ્નવી ઔષધમ તોયમ, તારી દવા એ ગંગાજળ. એટલે હવે થોડા સમયમાં આ દેહને છોડી દેવાનો છે. આ જ ઇલાજ આનો. વેદની વહી જશે, સાથે આયુષ્ય પૂરું થઈ જશે, દેહ લેતું જશે. તો ઇલાજ કયો? આ મળ્યું હવે કે હવે સ્મરણ થાય છે કે તે પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા, જેને ઉદાસીનતા કેમ ના આવી. આટલું સમજાણું કે બીજા જીવો પ્રત્યે ક્રોધ, માન, માયા, લોભ કરતા કે અન્યથા કરતાં તે માઠું છે એમ થઈ ગયું કાન જાણ્યું. રાગે નુકસાનકારક છે, દ્વેષે નુકસાનકારક છે. એ તો છોડી દોસ્તી તોડે વેર, એ સંતોને લીલા લહેર થાય ત્યાં સુધી ઊભું જ છે, સંસાર ઊભો જ છે. અર્થાત એમ જાણવું જોઈતું હતું કે આ મારે કરવું ન જોઈએ, કર્યું છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વેરગ આપે છે કે ગુનેગાર કોણ, મારા દુઃખનું કારણ શું. વિચાર કરતાં ખબર પડી કે તને તારે દોષે બંધન છે. આ સંતની પહેલી શિખામણ છે. પોતે પોતાનો જ વેરી. બીજો કોઈ ગુનેગાર હોય તો આપણે પકડાવી દઈએ, આપણે સજા કરાવડાવીએ, આપણે મારીએ. બ્રહ્મચારીજી લખે છે કશાય કરતાં ઘાતકી વર્તન આ જીવે પોતાની સાથે કર્યું છે. કશાય તો આજીવિકા માટે પશુને કાપે છે, સારો ધંધો, સારી નોકરી મળે તો છોડી પણ દેશે. અને ભવાંતરે ફરીવારે કંઈ કશાય થવાનું નથી. કર્મ સહન કર્યા પછી થશે જેવું નક્કી નથી. આ જીવ અનંતકાળથી પોતાના આત્મા સાથે ઘાતકી પણ કરે છે. પોતે જ પોતાનો વેરી છે. આ સમજતો જ નથી. કુપાદોને પૂરો ભાવ દેખાય છે, એવો કોઈ સમય દેખાતો નથી કે સમાધિમાં હોય. સંકલ્પ, વિકલ્પ, રાગ, દ્વેષ, દોસ્તી, દુશ્મની કરતો જ આવ્યો છે જીવ. ક્રોધ, માન, માયા, લોભ. એટલે કંપારી છૂટે છે. આ પ્રતિક્રમણ, આ સાચું રૂવાડો ઊભો થઈ જાય છે હવે કે હવે કરવું શું. હવે આ દુઃખ ટળે કેમ? યાદ આવે છે એને કઈ દોસ્તીને કઈ દુશ્મની કરેલી, કયો રાગ ને કયો દ્વેષ. બધા જીવોને આ લાગુ પડે એવી વાત કરે છે. એને તો જ્ઞાનમાં દેખાય છે. 7મે વર્ષે જેને જાતિસ્મરણ જ્ઞાન થયું હોય, આ પત્ર તો 23મે વર્ષે લખે છે. પછી તો જૂનાગઢનો કિલ્લો એટલે વધ્યું. પછી તો ત્યાગ અને વૈરાગ વધતા ગયા ને જેમ જેમ તેમ હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંજ રહે. અહીંયા તો આ 47ની બાજુમાં પહોંચ્યા છે. આ ભાદરવો તો આવી ગયો 46નો. બે ફાટ આત્માનુભવની વાત છે, એ દશાએ પહોંચ્યા છે. કે છે વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં લખ્યું સ્ત્રી આદિક, મુખ્ય સ્ત્રી માટે પુરુષ આદિક, એવો પ્રેમ એના વગર એક પળ પણ નહીં જીવી શકું. એ મરી જાય તો હું મરી જાઉં, હું મરી જાઉં તો એ મરી જાય. હંસનું જોડલું જાણે આવું થતું હતું. તેને પછી તો કર્મના ઉદયે એક સરખા દિવસ તો કોઈને રહે નહીં એટલે છોડવું પડ્યું. કેટલી વાર? અનંત વાર છોડતા. એટલે આવું એકવાર પ્રીતિ થઈને તૂટી,
ચાલો થઈ ગઈ ભૂલ. બીજી વાર, ત્રીજી વાર, અનંત વાર. તેનો વિયોગ થયા કેટલા દિવસ થયા? એક દિવસ, એક મહિનો, એક વર્ષ, એક ભવ, એક કાળચક્ર, અનંત કાળ થઈ ગયો. એટલે કુપાઉદેવને 600-700 ભવ નહીં, આખો અનંત કાળ હાથમાં પડેલા આંબળાની જેમ પહેલાંના ભવ બધા દેખાય છે. કર્મગ્રંથમાં તો સિદ્ધાંત છે કે પહેલાંના ભવો જાતિ જ્ઞાન થાય એટલા જ દેખાય કે જીવને જ્યાં સુધી અસંજ્ઞનો ભવ ન આવ્યો હોય, અસંજ્ઞનો ભવ આવ્યો હોય તો જાતિ જ્ઞાન ત્યાં અટકી જાય. પછી કુપાઉદેવને બધું દેખાય છે. આ ક્યારે સંભવે? જો જીવને પરિપૂર્ણ શુદ્ધાત્મ પદ હાંસલ થાય અને પૂર્ણ વિતરાગપણું સર્વજ્ઞતા આવે ત્યારે બધા ભાવ દેખાય. પછી આ કર્મગ્રંથનો સિદ્ધાંત છે. કુપાઉદેવ અહીંયા લખે છે કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો તે અનંત વાર છોડ્યા. તે સ્ત્રીઓ કેટલી બધી વાર લગ્ન કર્યા અને પછી એ સ્ત્રીએ છોડીને વહી ગઈ, ગુજરી ગઈ, પોતે ગુજરી ગયો, છૂટો થઈ ગયો. કેટલી વાર? અનંત વાર. અને આ વિયોગ થયા કેટલી વાર થયો? અનંતકાળ થઈ ગયો. એટલે અનંત જીવો સાથે ઋણાનુબંધે ભેગો થયો, પાછો છૂટો થયો. અને આવી પ્રીતિ હતી તો પણ પાછું અનંતકાળ થયો તથાપી જીવાયું. કોઈ એક પળ નહોતો જીવી શકે, એને બદલે વર્ષો સુધી, ભવ સુધી જીવા જ કર્યો આ જીવ. અનંતકાળ જીવાયું. તે કંઈ થોડું આશ્ચર્યકારક નથી. કેમ? તો આ હાસ્યાસ્પદ જ હતું ને, ખોટું જ હતું ને. કે છે અર્થાત જે વેળા તો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એટલે અનંતકાળથી જે એકબીજાને કોલ આપતા હતા વફાદારીના, કે તારા વગર હું નહીં જીવી શકું. પતિ પણ કહેતો હતો પત્નીને, પત્ની પણ પતિને કહેતી હતી. બંને ખોટા નહીં. આ પ્રીતિભાવ મિથ્યા હતો, આ પ્રીતિભાવ કલ્પિત હતો. એ ભાવ પૂરતો સીમિત હતો. 5-15 વર્ષની રમત નાટકના પડદાની. નાટકના પડદા ઉપર એ નટ નટી પ્રેમ કરે, મા દીકરો થાય, ભાઈ બહેન થાય, પતિ પત્ની થાય, જુરે, અને એકના વિયોગે બીજી જીવ પણ છોડી દે, પાછળ સતી થઈ જાય. કેટલા કલાકનું નાટક? 3 કલાકનું. આ એક ભાવનું 5, 15, 25 વર્ષનું. પછી આવું કેટલી વાર નાટક કર્યા? કુપાઉદેવ અનંતકાળથી આ જ કર્યું છે એણે. આ ભાવ ભ્રમણ કરતાં ભવાય જ કરી છે. આ ભવાયો ભવાયા ઉપરથી આ ભાવ શબ્દો પરથી ભવાયો આવ્યો છે. ભવાય જ કરી છે. આ તો ખોટું કરે છે. કેમ? એને ભૂત વળગ્યું છે કર્મનું. ભૂત લેગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાત. નાચે છે. જીવ બંદર મદિરા પિયા, બીછું ડંકિત ગાત. એક તો વાંદરો એમને મેં કૂદકા મારે, એમાં વીછી કરડે કે ભૂત વળગ્યો હોય, પછી કહેવાનું જ શું? એટલે આ ભવાઈ કરે છે. અને કુપાઉદેવને યાદ આવે છે કે એક પળ પણ નહીં જીવી શકું આવો પ્રેમ હતો. એને બદલે જીવો તો ખરો, કેટલા અનંતકાળ, આવું કેટલો એને સમય કેટલો વહી ગયો છે અનંતકાળ, તોય કંઈ અસર જ નથી થતી. એટલે કેટલા જણા સાથે આવું કર્યું? તો બધી પ્રીતિ ખોટી જ હતી ને. ઋણાનુબંધનો સંબંધ હતો, પંખીનો મેળો, ભેગા થયા હતા, લેણા દેણીનો હિસાબ પતી જાય, એ વયા જાય. કાં એની સાથે જે પરિચયમાં આવ્યો છે એ વયો જાય, કાં પોતે વયો જાય. અનિષ્ટ સંયોગ થાય, ઇષ્ટનો વિયોગ થાય. બધું કર્મના ખેલ છે આ. અને કર્મના ખેલમાં જકડાયેલો આ કઠપૂતળીના ખેલની જેમ નાચ્યા કરે છે. મુજે કર્મ નઠારો નચાવે છે. કઠપૂતળીના ખેલની જેમ કર્મ નચાવે છે એને, નાચે છે. અર્થાત તો આ પ્રીતિભાવ કર્યો તે વેળા તે કલ્પિત હતો, એ પર જો કાં થયો એ ફરી વૈરાગ્યા પછી ત્યારે હોય ત્યારે તો એમ થાય કે ના, હું માથું પછાડી મરી જાય, હું સતી થાશ, એક પળ પણ નહીં જીવી શકું. પણ કોઈનું છે નહીં. વાત છે એક સંન્યાસી બાવા ભિક્ષા લેવા માટે નીકળે છે. ફરતા હાથમાં તુંબડી, ત્રિશૂળ, ચીપિયો ખખડાવે છે. ભગવાનના નામ ઉપર પૈસો દે. દુકાન ખોલેલી, હજી સવાર હતું, સામું જ નથી જોતો, ઊભો જ રહે છે. એ તો મંજીરા વગાડીને કે, એટલે કે તમારા માટે નહીં, કે મારા ઘરે બધા છે, કે મોટું કુટુંબ છે બધું, મા બાપ પત્ની, જાઓ આગળ જાઓ. તો કે કોઈ તારું નથી, દે તું, તને અવસર મળ્યો છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે તારી પાસેથી કોઈ સિક્કો પંચ્યું દાનમાં લઈને તારી ઉપર ઉપકાર કર્યો, તને પૂર્ણ કરવા કોણ દે? અવસર ક્યાંથી મળે?
આ છોકરો કે મહેરબાની કરીને તમે જાઓ, મારા બધા એકદમ નજીકના સગા છે જે મારા વગર જીવી જ ન છે, કે મારા તો બહુ મોટો પરિવાર છે પ્રેમાળ, તો કે પરીક્ષા કરવી છે પછી મારું સાચું માનીશ? તો કે હા. વાતે ચેડા નક્કી કર્યું કે ફલાણા દિવસે બપોરે 12 વાગે આવવાનું, અને તારા સગાવાળાને તારા ઉપર કેટલો પ્રેમ છે આપણે નક્કી કરશું. પછી વાલિયા લૂંટારાને થયેલું ને, નારદને પકડ્યા. નારદ સલાહ દેવા જાય છે આ લૂંટારાને કે તું કોના માટે કરે છે આ બધું? તો કે મારા પત્ની, મારા છોકરા બધા. તો કે કોઈ પાપમાં ભાગીદાર છે? તો કે હોય જ નહીં. તો કે શું હોય પૂછ્યા? તો કે હા, જોગ તો બ્રાહ્મણ કે હું પૂછવા જાઉં એટલે ભાગી જાય. ઝાડે બાંધે છે નારદને, ઘરે પૂછવા જાય છે. પત્નીને, છોકરાને બધાને પૂછે છે કે હું આ બધા પાપ કરું છું અને આ પૈસા લૂંટીને લાવું છું, તમે મજા કરો છો, બધા પાપમાં ભાગીદાર તો છો જ ને? પત્ની કે ના રે ના, એમાં છે ને ભાગીદાર આવે. છોકરાને પૂછે છે, છોકરા કે અમે છે ને ભાગીદાર. ભાઈને પાળવા અને છોકરા મોટા કરવા, એમાં કેવો મોટો ઉપકાર કર્યો. ઘર માંડ્યું છે ને, જવાબદારી લઈને બેઠા છે કે. અને લાગ્યું આ બ્રાહ્મણ તો સાચું કહે છે, પાછા આવે છે, પરસેવો છૂટી જાય છે કે કોઈ તમે મારા જ સાચા છો. કે હાથ જોડે છે અને બાંધ્યા ત્યાં છોડે છે કે મારી ભૂલ હતી, તમે સાચું કહો છો. અલખ નિરંજન કરીને એની સાથે નીકળી જાય છે અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની જાય છે. અહીંયા બાવાજી નક્કી કરે છે, નક્કી કરેલા નિયત દિવસે નિયત સમય આવી જાય છે બાવા, અલખ નિરંજન કરીને ભિક્ષાન દેહી. છોકરો નહોતો, આ બાજુ ટોળું ભેગું થયેલું. શું થયેલું? નક્કી કર્યું એટલે બેબંજો થઈ ગયેલો. દોડા ચડાવે ને ફેફર કાઢે મોઢામાંથી, ફીટ આવે છે. બધા ઠંડુ પાણી નાખે છે, ચપ્પલ સૂંઘાડે છે, કોઈ ચિરોટિયા ભરે છે, કંઈ થતું નથી. આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા. ભુવાને બોલાવ્યા, વૈદ્યરાજને બોલાવ્યા, નાડી તપાસી. પણ ડૉક્ટર રોગ હોય તો ખબર પડે ને. આ તો વધારે ને વધારે ખેંચાય છે શરીર એનું, અને જાણે પ્રાણ છૂટી જશે. એટલે પત્ની તો વાલ છૂટા રાખીને માથા પછાડ રોવા માંડી, માં કૂટવા માંડી. બાપા 99 વર્ષના એ ધ્રુજે છે કે આ એકનું એક રતન કે અમારું જાય છે. બાવાજી પધારે. બાવાજી કે શું છે આ બધું? તો કે શું છે શું નહીં, બાવાજી ઈલાજ કરો ક્યાંક. એ પછી ડૂબતો તણખલું ગોતે, બાજુ હટી જાવ કે બધાને જીવમાં જીવ આવે કે આ બાવા ક્યાંક કરશે, હમણાં બચી જશે. તો બાવાજી તો નાડ તપાસે છે ખોટું ખોટું. જ્ઞાનમાં આંખ બંધ કરીને પછી તરત જ ખોલીને કહે છે કે આની પળ ગણાય છે, પણ એક જ ઈલાજ છે. તમે પાણી લાવો, હું મંત્રી દઉં. તો કે લાવો પાણી કે બાલદી લાવી આખી? તો કે એમને સાંભળો કે એવું મંત્રેલું પાણી જે પીવે એનો દેહ છૂટી જાય અને આ બાબો તમારો છોકરો ઊભો થશે. કે પાણી લઈ આવ્યા, કોણ પીવે? બાપાને આપ્યું. બાપા તો ધ્રુજતા ધ્રુજતા કે મને 99 થયા, કે હવે 1 વર્ષ માટે કમાતો ક્યાં મરવું? ડોશીમાં માને આપવા જાય છે, વૃદ્ધ માતાને. ના રે ના, એણે તો છણગો કર્યો કે ડોહો કંઈ કામનો નથી, કે ખખરો ખાઈ નાખો દે ખાટલામાં પડ્યો હોય છે. કે હું તો વહુને શાકબાક સુધારવી દઉં, રસોડામાં કામ કરું, છોકરો અંગે મૂત્રે તો એ સાફ કરું. કે બાપાનું શું કામ છે? કે આપો એને. ઓલો કે હું કંઈ મારું કમાતે મારું નહીં, કે 101 વર્ષમાં પૂરા કરવા છે. ડોશી કે હું નહીં, કોણ પીવે? વહુ વધી એક અખંડ સૌભાગ્યવતી. મિનિટ ગણાય છે હમણાં, ચૂડલો ચાંદલો બધું આરામ થઈ જશે. એને આપવા ગયા. છૂટા વાળે રડતી હતી, આંસુ સુકાઈ ગયા. કહે છે કે વાહ, જો હું આ કરું અને હું વહી જાઉં આ બીજી પરણે, એટલે મેં આ બધા ઘરેણાં, આ કેટલા કપડાં, બધા અલંકાર બધું ભેગું કર્યું છે, એ તો ઓલી જ વાપરીને 2 જણા સુખેથી રહે. એની જેવા બીજા ઘણા મળશે. કે મારે પાણી પીવું નથી. હવે ઘરના મા બાપ અને પત્ની ન પીવે, આડોશી પાડોશી થોડા પીવે? બાવો કે તમે ઉતાવળ કરો, હવે જાજો સમય નથી કાંઈ. એકબીજાની સામે ડોસા સામું જોઈએ, ડોસી ડોસા સામું જોઈએ, પત્ની સામે જોઈએ, કોઈ કાંઈ પીતા નથી. બાવાજીને દયા આવી. નાટક આગળથી રચેલું ને, હું પી જાઉં? હવે આવા સંન્યાસી ભગવાન ખરેટાણે આવ્યો, એને કેમ કહેવાય કે તમે પી જાઓ? કેમ કહેવાય મહારાજ? કેમ કહેવાય? બધા ડોસી ડોસો પત્ની બધા એની સામું જોઈએ છે. છોકરો બધું સાંભળે છે. બાવાજી તો ધીરે ધીરે પીવા માંડ્યા. જેમ પાણી ઓછું થવા માંડ્યું, ક્યાં મંત્રેલું હતું? આ તો આગળથી ગોઠવેલી વાત હતી. છોકરો બેઠો થવા માંડ્યો. એ ડોળા ચડાવતું તે બંધ થઈ ગયું, આંચકી આવતી તે બંધ થઈ ગઈ, ઊભો થઈ ગયો.
કોઈનું નથી. અલખ નિરંજન કરીને બાવાજી સાથે એ સંન્યાસી થઈ ગયો. આ છે, આ પ્રીતિ કલ્પિત હતી. કોઈ સાચો પ્રેમ છે જ નહીં. સાચો પ્રેમ ફક્ત સત્પુરુષ જ કરી શકે. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેણે જોયું નથી. નિષ્કારણ કરુણા, બદલામાં એને કાંઈ જોતું જ નથી. નોય પૂજા આદિની કામના. અહીંયા તો તમારા નમસ્કાર 14 રાત લોકમાં વિખરાઈ જાઓ. કાંઈ નમસ્કાર જ નથી જોતા એને. અહીંયા તો એણે એમ કીધું છે, માન ન હોય તો મોક્ષ અહીં જ હોય. બસ આ સાચો પ્રેમ આ કરી શકે. બાકી કોઈ પ્રેમ છે જ નહીં જગતમાં. કર્મના ખેલ છે. કર્મનું પાંદડું બદલી જાય એટલે દિવસ હોય ત્યારે રાત થઈ જાય, રાત હોય ત્યારે દિવસ થઈ જાય. તડકો છે ઊંચી નીચી ફેર્યા કરે. જીવનની ઘટમાળ ભરતી પછી તો ઓઠ પછી જુવાળ. કલ્પિત છે બધું. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જો. હવે આ તો પ્રીતિ કરી, હવે અપ્રીતિ, દ્વેષ, ઘૃણા, જુગુપ્સા, કે મરી જાય તો એનું મોઢું ન જો. કે છે વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જો, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું. ઘણીવાર એવો દ્વેષ થાય કે હું મરી જાઉં ને, એને મારી ઠાઠડી આગળ નહીં આવવા દેતા, મને એને સ્મશાને નહીં આવવા દેતા સાથે. રહેવા દે. આ બધું 5-15 દિવસ 5-15 વર્ષનો સંબંધ છે. અનંતકાલથી આ જ કર્યું છે. કે જે વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જો, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? એટલે આવો બંધ પીડ્યો હોય અને પાપનો ઉદય થાય, આત્મા સાથે કર્મ ચોંટી જાય ગાઢ, એટલે પછી ત્યાં એ જ ઘરમાં છોકરો થાય કાં તો સ્ત્રી થાય અને વાગડની વડિયારી સાસુ થાય. પછી એકબીજાને દુઃખ દે. એવો બળદ થાય, કામ કરે જ નહીં. એ ઘરમાં નવેડામાં નાક થાય, ડંખ દે. પછી કાળી 14 દિવસે નીકળે રાત્રે, એટલે દિવાળી બગાડે બધાની. કે છે પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? દાસ થાય, નોકર થાય, 5-10 વર્ષ કામ કરે વફાદારીથી. આપણે વાંચીએ છીએ ને, સાંભળીએ છીએ ને, ખૂન કરીને પછી વયો જાય. પછી એ પકડાય તો શું, ન પકડાય તો શું? ઓલાનો તો મનુષ્ય વયો ગયો. એટલે કહે છે ત્યાં આવા દ્વેષથી પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવો જન્મવું પડ્યું. એટલે બેન હોય એ પત્ની થાય, પત્ની હોય મા થાય, મા હોય છોકરી થાય, પતિ હોય ભાઈ થાય, પતિ હોય દીકરો થાય, બાપ થાય, શેઠ હોય, નોકર થાય, નોકરાણી થાય. એકબીજા મળે પછી અને પાછો હિસાબ કરતા જાય. ખબર નથી જીવને. ખબર હોય તો ખૂનામરકી થઈ જાય. પૂર્વ જન્મનું જ્ઞાન બધાને હોય કે સામેવાળો શું વિચારે છે એવું મન પર્યું જ્ઞાન હોય તો બધાને ખબર પડી જાય. પડદો ખુલી જાય બધો. એટલે ઢાકેલું છે એટલે ચાલે છે બધું. મોહ લાળમાં, મધ લાળમાં અને ભવમંડપમાં ગાઢ નિંદ્રાથી જીવ ભવે બહુ કાઢે છે. આ લીસું સુવાળું લાગે છે ને, ભૂલી જાય છે બધું પ્રેમ કરવાવાળા એ બધા દ્વેષી જ છે. પાછા દ્વેષ કરવાવાળા બદલી જશે. એટલે એ જ મા, એ જ બેન, એ જ દીકરી, એ પત્ની. પછી એ તો જ્ઞાન થાય, જાતિસ્મરણ જ્ઞાન. પછી ખબર પડે. રક્ષાબંધનનો દિવસ હોય, પરણેલો છે ભાઈ, દીકરો, મા છે, એક દીકરી છે. એટલે આ ભાઈને પત્ની, માતા અને દીકરી છે. બેન રક્ષાબંધન રાખડી બાંધવા આવે છે, હાથ માગે છે, દુખણા લે છે, મીઠાઈ મોઢામાં મૂકે છે, હાથ આપે. કોને હાથ આપે? એને તો જ્ઞાનમાં દેખાય છે કે આ ચારે બેન, પત્ની, મા અને દીકરી બધા પત્ની પણ હતા, મા પણ હતા, દીકરી પણ હતા અને બેન પણ હતા. તો હવે કોને હાથ આપવો? એ હાથ ધ્રુજે નહીં. એને સંસાર કેવું નાટક લાગે. પછી કુપોદોને આખું સપનું જ લાગે ને. આ સકળ જગત તે એઠવત કેવી ચિત્રી ચડે. કુપોદો લખ્યું છે અનંત કાળથી જેના સંબંધમાં મા દીકરાનો સંબંધ હતો, જેને ધાયો છે, એને આ ભવે પત્ની રૂપે ભોગવે છે. આવા સંસારને શું કરવો છે? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે. આ બધું કુપોદેવ આ લગ્ન પહેલાં 8મે મહિને લખે છે.
અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ એવા સંસારને શું કરવો છે? અને પછી તોય ભોગવવો પડે સંસાર, તોય ઘર માંડવું પડે. એને કેવું થાય? ચિત્રી ચડે છે. પછી નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા સૂંઘવા જોવા પડે છે. જિજ્ઞાસા નથી, પણ તો કેમ? પૂર્વકર્મ ઘેરે છે, પૂર્વકર્મના ધક્કે છે. સ્વરૂપમાં સ્થિત છે, ઈચ્છા રહિત, પણ વિચરે છે પૂર્વ પ્રયોગે. એટલે ફેરા ફરવા નહીં, હોંશે હોંશે ભાવના ફેરા કાપવા માટે આ પ્રતિક્રમણ કરે છે. લગ્નના ફેરા ફરતી વખતે જ્ઞાનીને પ્રતિક્રમણ થાય છે. એ ઉદય પ્રયોગ આપણને સમ્યક દર્શન થાય ત્યારે ખબર પડે. અત્યારે ખાલી બુદ્ધિથી આ વાંચ્યા કરવાનું, વિચાર્યા કરવાનું. જ્ઞાનીનો ઉદય પ્રયોગ કેમ ખબર પડે? એ ભરત ચક્રવર્તી 96,000 રાણીનો ધણી બીજા રાજાઓને આણ મનાવડાવે, ન માને તો લડાઈ કરે. પુંડરીક ગણધર ભગવાન ઋષભદાંતને પૂછે છે, આ 6 ખંડનો ધણી આ રાજ માટે લોહી લોહાણ બધા લડાઈ કરે, અને ભાવ કેવા રહેતા હશે, અને ગતિ કઈ થાય? તો કે એના ભાવ, હે પુંડરીક, તારા ભાવ મારા શરણ પાસે અહીંયા છે, એવા ભાવ એના રાજ દરબારે છે. કેમ? એને થતું હતું કેવું? કૃપાલદેવ કહે છે ને અહીંયા, આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને બાન, જાગો રે જીવો મોહ કરો પરો. ભોગાવલી કર્મનો ઉદય છે. ચારિત્ર મોહનીય કર્મના પકડમાંથી જીવ છૂટી શકતો નથી. ગોપાલ લખે છે, સમય માત્ર પણ કર્મ અસત્તાને પામે ઉદય, તમે ભાગી નીકળીએ, વનમાં જઈએ, પણ એ થાય એમ નથી. અને ઉદીર્ણ કરીને કરવા જાય એમ છે તો 504માં પત્ર સૌભાગભાઈમાં લખે છે, સૌભાગભાઈ ઉપર, કે 20 ત્રસા પરિણામને હાનિ પહોંચશે. અમે અત્યારે પરમ સમાધિમાં છીએ, ચોતરફ ઉપાધિની જ્વાળાઓ છે. પરમ જ્ઞાની સિવાય ત્યાં કોઈ સમાધિમાં રહી ન શકે, 324માં પત્રમાં કહે છે, પણ અમારે રહેવાય છે. આશ્ચર્યકારક છે, પણ છતાં અમે રહીએ છીએ. હવે અત્યારે ઉદીર્ણા કરશું અને રેવાશંકરની ભાગીદારી છોડીને ભાગી જાય, કે રવજી બાપા કુટુંબ છોડીને ભાગી જાય, તો ક્લેશનું કારણ થશે. કહે છે, કોઈ પણ જાતના આત્મિક બંધનને લીધે અમે સંસારમાં રહ્યા નથી. રેવાશંકરભાઈનું, માતા પિતાનું, પત્નીનું, પૂર્વનું ઋણ ચૂકવવું છે. 415માં પત્રમાં કહે છે, ઈચ્છાથી નથી રહ્યા. આ ઉદય પ્રયોગ હોવા તો આ સવા પરિસવા, આ દેવું પતી જાય. ઘણા લાંબા કાળે જે કર્મ પૂરું થવાનું છે તે અલ્પકાળમાં પતાવી દઈ ઋણ મુક્ત થવું છે. અને જો પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શે હોય, એ વવાણિયા, મુંબઈ, તિથલ, એ વઢવાણ, એ ચરોતર પ્રદેશ, એ ઈડર, એ રાજકોટ દેશળ છે. જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે પાછા આપી દે, ઋણ મુક્ત થવું છે. તો તમારે કાંઈ લાગે વળગે કે નહીં? અમારે અને આ વિચિત્ર જગતને કાંઈ લાગે વળગે કે લાગતું વળગતું નથી, કાંઈ સંબંધ જ નથી. નાટક ચાલે છે. બહારથી વેપારી લાગે, કવિ લાગે, ઘર ગૃહસ્થી લાગે, અંદરથી સહજ આત્મ સ્વરૂપ છે. નારિયેળનો ગોટો નારિયેળથી છે, નારિયેળમાં, પણ નારિયેળથી જુદો થઈ ગયો છે કુટુંબમાં, ધંધામાં, ઘર ગૃહસ્થીમાં છે જ નહીં. આ અબંધપણાની, ગૃહસ્થપણાની દશા 321માં લખ્યું છે. એમ એ કહે છે, એટલે આવો દ્વેષ વળીજનું મુખ કોઈ કાળે પણ નહીં જો, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે. નાના શા માટે જન્મ્યો? એટલે આવો દ્વેષ તો કરવો જ નહીં, પણ દ્વેષ તો થવાનો જ, રાગ છે એટલે. તો શું કરવું? રાગ જ ન કરવો. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. અખંડ સિદ્ધાંત છે. દોસ્તી કરી હોય તો તૂટે, દોસ્તીને દુશ્મની થાય ને, નહીં તો ક્યાંથી થાય? આ નિયમ છે. એટલે કોપાદે લખ્યું છે, જાજાનો મેળાપ અને થોડા સાથે અતિ મેળાપ બંને સરખા જ દુઃખદાયક છે. આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, આ મારો જીગરીજાન દોસ્ત છે, રહેવા દે. જેટલો વધારે બંધાઈશ, વધારે ચોંટીશ, એટલું વધારે તકલીફ પડશે. એટલો વધારે ચડીશ એટલો ઊંચેથી પડીશ. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ. એ ખાડો એટલો મોટો છે પાછો.
એટલે દોસ્તી કર બધા દુઃખનું કારણ કુપોદેવ અનંત તીર્થંકરની શાખ આપે છે 659માં પત્રમાં. સર્વ દુઃખનું કારણ સંયોગ કૌંસમાં લખ્યું સંબંધ છે. એટલે બાવળીએ નથી વાવવાના બધે, પણ દોસ્તી નથી કરવાની. લટક સલામ મેળાભાઈના મેળ. મુસાફરીમાં જતા હોય બધા મળે, ટ્રેનના ડબ્બામાં ઓળખાણ કરે, થોડી વાત કરે, સ્ટેશન આવી જાય, પોતપોતાનું સ્ટેશન આવે, ઉતરીને વયા જાય. સવાર થાય, ઝાડમાં આગલી રાત્રે આવેલા બધા પંખી રાતવાસો રહ્યા હોય, સવાર થાય બધા છૂટા પડી જાય. નદી નાવ સંજોગ, લટક સલામ. બાકી કોણ પુત્ર, કોણ પુત્રી, કોણ પતિ, કોણ પત્ની લખે છે ને કે આવી રીતે આ બધું ભેગા થવું પડ્યું હોય પાછું. કાં વાલ કરવા ભેગો થાય, કાં વેર લેવા ભેગો થાય. હિસાબ પતે એટલે બીજે પાછો. સમ્યક દર્શન તો થયું નથી, સમાધિ સાથે દેહ છોડ્યો નથી, એટલે અધૂરા કામ બાકી છે. એટલે ચોપડો લઈ કાર્મણ શરીરમાં બધું લખીને પછી બીજે ઉઘરાણી કરવા જાય, અને થોડું ઘણું આપવાનું બીજાને આપી આવે, સુખ આપી આવે, દુઃખ આપી આવે, પછી પાછું ત્રીજી જગ્યાએ જાય. એમ અનંત કાળથી વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ કચિત. થોડુંક સુખ આવે, બાકી દુઃખ જ. પણ જીવ નશામાં છે એટલે એને સુખ લાગે છે. મૂળમાં સુખી તો આત્મ સ્વરૂપ જેણે હાંસલ કર્યું છે, સમ્યક દર્શન એ જ છે. બાકી કોણ સુખ હોય? સિદ્ધના જીવો અને સમ્યક દર્શિત જીવો સિવાય સુખ કોને છે? જે છે સુખ એ ભ્રાંતિથી અને માન્યું છે, એ નશામાં છે, એ મોહ નિંદ્રામાં છે, એણે અફીણ ખાધું છે, એણે નશો ચડ્યો છે, એટલે સુખ માને છે, સુખ છે નહીં. અર્થાત એવા દિવસથી આપણે જન્મવું પડ્યું, અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. એને એનો બળદ નહોતું થવું, એને નોકરાણી નહોતું થવું એ ઘરમાં, હવે થવું પડે. કહો એ સ્મરણ થતાં ક્લેશી તત્વ પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે, જુગુપ્સા આવે છે. ધિક્કારે જો મને, ધિક ધિક. કોપદે લખ્યું છે ને, જિજ્ઞાસા નથી થતાં પૂર્વકર્મ ઘેરે છે. કહો આ ક્લેશી તત્વ જુગુપ્સા નહીં આવતી હોય? આ પ્રતિક્રમણ નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી. આત્માથી કર્મને છૂટા પાડ્યા ભાવથી, શાંતિથી 20 દુઆ યમ નિયમ ક્ષમાપના કરે, વિચારે આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. એ શેરડો પડે એટલે સુળીનો દંડ 100માં પતી જાય. બધા હાડકા ભાંગવાના હોય, ખાલી ક્રેક ફ્રેક્ચર આવે, પણ પ્રેમ કરવા ગયો, દ્વેષ થવાનો હતો. સામાયિકના પાઠમાં આવે છે, આ જગતની કો વસ્તુમાં જો સ્નેહ બંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. મુજ મન વચન કાયનો સંયોગ પરનો છોડવો, શુભ મોક્ષની અભિલાષનો આ માર્ગ સાચો જાણવો. એક જ આ માર્ગ છે કે આ જગતની કોઈ પણ વસ્તુમાં જીવને મોહબંધન સ્નેહબંધન કરવાનું નથી. અને સ્નેહ નહીં થાય એટલે દુશ્મની થશે જ નહીં, દ્વેષ થશે જ નહીં. જે રસ્તે જાવું નહીં એનું નામ લેશા માટે વધારે શું કહેવું કહેવાય? બધું જ કહી દીધું કુપાલ. હવે કહેવું શું? કે ના મારા સગા સંબંધી, આ તો મારા છે, નહીં થઈ તારા. કે પ્રીતમદાસ કહે છે આ વાલ કરીને વેખડું પાય છે તમે. માત તાત સુત ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી રહી. વાલ કરીને તારું સર્વે લેશે, અંતે રહેશે આંખો ચોળીને. કે છેલ્લે જ્યારે મોત આવશે ને કોઈ કોઈનું છે નહીં. અને કદાચ એક્સિડન્ટલી એવો મરી જાય તો નરકમાં તો ભવ આશ્રય અવધિજ્ઞાન હોય, પછી ખબર પડશે અહીંયા કેમ આવ્યો છું, પછી કોઈ બચાવવા નથી. એ સાથે આવશે 5-15 વર્ષ પછી, કાં પહેલાં પહોંચી ગયા છે, ત્યાં અવધિજ્ઞાનથી બધાને ખબર પડશે કે આની સાથે આમ કરેલું મેં. પછી કદાચ ભૂલી જશે, ભૂલે જ નહીં, ભૂલી જશે. પરમાત્મા દેવી યાદ કરાવશે કે આ ભક્ષ ખાધા હતા ને, હારે ભોગ ઉપભોગ ન કરવાનું કરેલું ને, ન પીવાનું પીધેલું ને, ન ખાવાનું ખાધેલું ને, લે એકબીજાને તારે લીધે કે તારે લીધે કે. એટલે એકતા કોઈ સાથે આવે એમ નથી. આત્મ જોડે એકતા આવી નહીં આ દેહની. આ દેહ જ પોતાનો નથી તો એ દેહને આશ્રિત પતિ પત્ની, ભાઈ બહેન, મા બાપ, સગા સંબંધી, આડોશી પાડોશી, જ્ઞાતિજન, દેશના લોકો કેવી રીતે એક થાય?
આ આત્મ જોડે એકતા આવી નહીં આ દેહને, તો એકતા શું આવશે? સ્ત્રી, પુત્ર, મિત્ર સાથને. આ તો બધા દૂરના બહુ. આ વિચાર હવે અવસર વીત્યો જાય છે તારો. કે છે વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી છે. તો જીવવું કેમ? હવે કરવું શું? કહે છે કૃપાળુદેવ, ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મપ્રકાશ. હવે જન્મવું જ નથી, પણ આ જન્માઈ ગયું એનું શું? દેહ ધરેનો દંડ. બ્રહ્મચારીજી કહે છે મોટા પથરા નીચે આંગળા આવી ગયા છે, ખેંચશે જોરથી તો બટકી જશે, ફ્રેક્ચર થઈ જશે. ધીરેથી કળથી હવે કાઢી લેવાનું. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. ધાવ માતા ઓલા છોકરાને લાલન પાલન તો કરે, રમાડે, ફેરવે, ખવડાવે ને ધવડાવી પણ લે, પણ મનમાં શું છે ને? આ છોકરું મારી કોખનું નથી. આંગળીથી નખ વેગળા એટલા વેગળા એવા ભાવે. છોકરું તેડ્યું હોય તો શું થાય? 3 કિલો વજનની આ 1.5 કિલોની 2 ઈંટ ઉપાડી છે એવું થાય ત્યારે કામ થાય. કાશીને તેડી હતી ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ મુંબઈ જાય છે, સાંભળે છે, કહે છે કાશીને કે આનું કહું છું તું આત્મા છું? તો કે ના. કાશી જો રડવા માંડી ગઈ. એવું થવું જોઈએ. કહે છે પણ કેટલીક નિરુપાય તે છે તે કેમ કરવું? આ સંસાર પૂર્વના કર્મ આવીને જે કર્મ 24માંથી 22 તીર્થંકરને જકડી રાખે છે એવું ભોગાવલી કર્મ કુપોલદોને આવ્યું છે. શું કરે? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી રટણ છે, પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. એટલે રાગ દ્વેષ વગર બાકીની જિંદગી પૂરી કરવી છે. કુટુંબ લઈને બેઠા છે, પત્ની છે, મા બાપ છે, સંતાન છે, આ બધું ધંધો છે. એ બી મોહમય મુંબઈ જેવા ક્ષેત્રમાં ઝવેરાતનો ધંધો, પરદેશ સાથેનો, પેરિસની પેઢી સાથેનો વ્યવહાર, 13 ભાગીદાર. કરવું શું? અર્થાત આ બધું ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે. રાતોરાત તો થાય નહીં. જીવન ચાલ્યું જાય છે તેને ન જવા દેવું. જ્યાં સુધી યથાયોગ્ય જય નહીં થાય ત્યાં સુધી. એમ દટ્ટા છે તેનું કેમ કરવું? રાગ દ્વેષ બંધ નથી પડવા દેવો. હોય જન્મ, જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. આ રાગ દ્વેષને લીધે બંધ થઈ ગયો છે. હવે રાગ દ્વેષ વગર જ જીવવું છે. એટલે કહે છે કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એટલે સ્થાન એટલે કોઈ સ્થળની વાત નથી, એવું સ્થળ કે જ્યાં સત્પુરુષ વિરાજમાન હોય. એવી જગ્યાએ જાય સત્પુરુષના ચરણ આગળ, પછી જવાબદારી નહીં. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. એને છોપી દે જે કે એમ. પછી કંઈ વિચારવાનું જ નહીં. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. એ કે ઊભો થા, બેસી જા, ખા, ભૂખ્યો રહે, આ વાંચ, આ કર. બ્રહ્મચારીજીને એવું મળી ગયું. ગોપાલ તો કે અમે ક્યાં જાય? વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. અત્યારે નથી કે એટલે અમારે આ રસ્તો કરવો પડ્યો. અમારું મન જાણે છે ને કાં ભગવાન જાણે છે આ કેટલી તકલીફ પડી છે. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થને ભાખ્યો અત્ર ગોપ્ય કે અમારું મન જાણે છે. હવે તમે શું પ્રમાદમાં પડ્યા જ કે રસ્તો ક્લિયર છે કે અમારે તો આ બધું કરવું પડ્યું. કદાપી કોઈ રીતે તેમાંનું કંઈક કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહે? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દેશમાં બેસે તેનું પોષણ પામે? એવું સ્થાન એટલે ક્ષેત્ર પ્રતિબંધની વાત નથી. એવું સ્થાન કે જ્યાં સંત પુરુષ, સત્પુરુષ છે. એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસે તેનું પોષણ પામે? ત્યારે કેમ કરવું? તો પછી કેમ કરવું? હવે એવું સ્થાને નથી. કરવું કેમ? આ બાજુ રાગ દ્વેષ વગર જીવન પૂરું કરવું છે, અને આ બાજુ એવું સ્થાન નથી, જોગ નથી સત્સંગનો. આત્માની વાત થાય અહીંયા મુંબઈમાં એ પાણ નથી. સૌભાગભાઈ મળ્યા ભાગ્યોગે કહે છે તમે ત્યાં ને મેં અહીંયા. કહે છે ગમે તેમ હો, ગમે તેમ હોય, ન ગમે એવું હોય ને ગમે તેવું હોય, એટલે કંઈ પણ જે આવે ઉદય, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસસન કરો. પરિસર એટલે કુદરતી આફત, વરસાદ, વાવાઝોડું, ધરતીકંપ, વીજળી, સુનામી, દાવાનળ ફાટી નીકળે. અને ઉપસર્ગ દેવકૃત,
એટલે રોગ થાય. ગમે તેટલી ઉપાધિ આવી પડો, ગમે તેટલી આધિ આવી પડો, એટલે આધિ વ્યાધિને ઉપાધિ. આધિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરનું દુઃખ, ઉપાધિ એટલે શરીરને લગતા સગા સંબંધી જ્ઞાતિ પરિજનો બધા એનું દુઃખ. એમાં આધિ તો ત્રણેયમાં છે જ પાછું. ગમે તેટલી વ્યાધિ સહન કરો, ગમે તેટલી ઉપાધિ આવી પડો, ગમે તેટલી આધિ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર અને દૂર નિમિત્તો. હવે એક જ સમય જ પળ પછી દેહ છોડી દેવાનો છે. અને દૂર નિમિત્ત કમોતે કેવું ગત સુકુમારજુ કમોતે મોત. સાસરા આવે છે, મારી દીકરીનું સુખ છીનવી લીધું, સળગાવી લીધું. એક સમય માત્ર જીવનકાળો અને દૂર નિમિત્ત કમોતે હોય તો પણ એમ કરવું છે કે ગોપાલદેવે લખ્યું છે 21મા પત્રમાં 120 121 બોલ છે, અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, દ્વેષ નહીં કરીએ, તૈયાર છીએ. સાસરા આવે સગડી મૂકવા, અમે દ્વેષ નહીં કરીએ. 402મા પત્રમાં લખે છે સૌભાગભાઈને, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કિંચિત પણ દ્વેષ ન કરવો જો નિર્ધાર છે એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. દ્વેષ નથી કરવો. રાગ તો કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એ તો પ્રભુશ્રીજીને કહ્યું. એટલે કહે છે કે જીવનકાળ એક સમય માત્ર અને દુર્નિમિત્તો પણ એમ કરવું જોઈએ. એટલે ગત સુકુમાર જેવો હવે આવો, અમે દ્વેષ કરશું નહીં, સહન કરી લેશું. જે કર્મ 1000 ભવ ફરીને પછી જશે, એક ભવમાં નેમિનાથ ભગવાનને પૂજે છે ગત સુકુમાર, મારે કેટલા ભવ બાકી છે, મારો મોક્ષ ક્યારે થશે. મોક્ષની વાત કરી તો કે મારે આ તો મોક્ષ જો સુખનું કારણ હોય તો મારે એ જ જોતું છે. તો કે હજી તારે 1000 ભવની વાત છે. તો કે નહીં, મારે આ ભવે જ જોઈએ. તો કે એમ ન હોય, કરેલા કર્મ તો ભોગવવા પડે, અટલ નિયમ છે. ના તમે કયો એ કરું પછી કે હમણાં દીક્ષા લઈને સ્મશાનમાં ઊભો રહે તો આ ભવે મોક્ષી થાય. દોડ્યા દીક્ષા લેવા. દેવકીના 6 સંતાન તો પહેલાંથી જ વયા ગયેલા. 7મા શ્રી કૃષ્ણ તો નંદને ઘેર મોટા થયા, જશોદા મૈયાએ મોટા કર્યા. આ ગત સુકુમાર મળેલા વળી ઈશ્વરી દૈન દેવ યોગે નસીબ જોગે એ દીક્ષા લેવા નીકળે છે. આંખમાંથી આંસુની ધાર થાય છે, પણ બનનાર છે તે કંઈ ફરનારો છે. આ તો તીર્થંકરની વાણી છે. બહુ ઇતિહાસમાં કથા તો બહુ મોટી છે, આપણે ટૂંકામાં કહે છે દેવકી, બેટા મને રોવડાવી, બીજી માને રોવડાવતો નહીં. જાય છે, દીક્ષા લે છે, સાસરા આવે છે, સ્મશાનમાં સગડી મૂકે છે. જીવન એક સમય માત્ર દૂર નિમિત્ત મોક્ષ વહી જાય છે, કેવળ જ્ઞાન થાય છે. ગોપાલદેવ કહે છે અમે બીજી માને રોવડાવવાના નથી. એક જગ્યાએ નહીં, 4 જગ્યાએ કીધું. ચંચળબેનને કીધું અમે બીજો ભવ નથી કરવો. ભાઈ મનસુખને છેલ્લા અઠવાડિયામાં કીધું, મનસુખ હું બીજી માને રોવડાવવાનો નથી. છગન નાનજીને વઢવાણમાં 56માં કીધું. અને પોપટલાલ મોહકચંદને અને સોમચંદ માસુખરામ છૂટા પડતા ત્યારે ચિત્રપટ આપ્યું ને કહે છે હવે અમે બીજી માં કરવાના નથી. આવો જીવનકાળ એક સમય અને દૂર નિમિત્તો દ્વેષ નહીં કરીએ. અમને રાજેમતી જેવો કોઈ યોગ આવો. દ્વેષ તો નહીં કરો, પણ રાગ કરશો તો. એટલે ઘણા એવા સરળ હોય, પ્રેમાળ, બધા સાથે હળી મળીને રહે, દ્વેષ કરે જ નહીં, પણ રાગ કરે તો ઊભું જ છે. એ રાગમાં પછી જેને એને એક પળપણું નહીં જીવી શકું એવું નિમિત્ત આવીને ઊભું રહે, દ્વેષ થાય. પછી ભાઈઓને જે લડાઈ થઈ છે બાહુબલીને ભરત ચક્રવર્તી નહીં, એવી લડાઈ આજે ભાઈ ભાઈમાં નહીં થતી હોય. જ્યાં એટલો પ્રેમ છે તે એટલી જ પાછી દુશ્મની, એટલો રાગ છે તે એટલો દ્વેષ થઈને ઊભો રહી જાય. એટલે કહે છે અમને રાજેમતી જેવો યોગ આવો. 8 ભવની સગાઈ, દેવલોકમાં સાથે, મનુષ્યભવમાં સાથે, રાજા રાણી સાથે. 8મે ભવ્યા અષ્ટ ભવાંતર વાલી તું મુજ આતમ રામ મંદરાવાલા. નેમિનાથ ભગવાન 22 તીર્થંકરની જેમ એ જાય છે ખરા પહેલાં તો પરણવા માટે, છેલ્લી મિનિટે વિચાર બદલે છે. તોરણથી રથ ફેરી ગયા. અષ્ટ ભવાંતર વાલી તું મુજ મંદરાવાલા. સામુય નથી જોતા કે આ પ્રીતિ છૂટા વાળ રાખી માથું પછાડે છે. નેમિનાથ ભગવાન સામું જોતા જ નથી. હવે સારથીને કહે ચલાવો રથ, વાળી દીધો, યુ ટર્ન. હવે પશુજનની કરુણા કરી, આણી હૃદય વિચાર. માણસની કરુણા નહીં, એ કોણ ઘર આચાર, આ કઈ દયા લાવ્યા તમે?
પશુની દયા કરવી છે અને 8-8 ભવની સગાઈ, માણસનું કાંઈ નથી. આ દયા કે આ નિર્દયપણું છે તમારું? આ દયા જ હતી સાચી. પછી તો સવળી આવ્યા, એણે દીક્ષા લીધી રાજેમતીએ, અને નેમિનાથ ભગવાન પાસેથી દીક્ષા લઈ અને નેમિનાથ ભગવાન કરતાં પહેલાં મોક્ષે સીધા આવ્યા. કોઈ કહે અમને આવો રાજેમતી જો યોગ આવે, અમે રાગ નહીં કરીએ જરાય, અમારે દ્વેષ તો નહીં જ કરીએ, અમે રાગે નહીં કરીએ, અમે પૂર્ણ વિતરાગ છીએ. કમઠે ધર્ણેન્દ્રેષુ સોચિતમ પૂર્વકર્મ કુર્વંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ. ત્યાં સુધી એ જેવું છૂટકો નથી. આવું રાગ દ્વેષ વગરની દશા, વિતરાગ દશા નહીં આવે, જ્યાં સુધી વિતરાગીપણું નથી ત્યાં સુધી સર્વજ્ઞતા નથી, સર્વજ્ઞતા નથી ત્યાં સુધી વિતરાગતા નથી. છૂટે કેમ? આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાર્થ લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. સ્વભાવમાં સ્થિર થઈ જવું છે. શું જોઈએ છે? અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. અમુક કાળ કેમ? બ્રહ્મચારીએ અર્થ કર્યો છે કે 2 ઘડી સુધી નિર્વિકલ્પ દશામાં રહેજો, શ્રેણી માંડે ને કેવળ જ્ઞાન થાય. કુપોલદેવને આ દશા પછી 11 વર્ષ જીવે છે, નિર્વિકલ્પ દશા પછી. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી 329માં, અને લિખિત નિર્વિકલ્પ 843માં. આ દશા અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું. લખે લિખિતનમાં 0 0 0 0. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. માથે સંત હોય તો. અમુક કાળ સુધી એ ન હોય તો સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. સત્સંગ એ સંતની ગરજ સારશે. હરિ ન મળે તો કાંઈ નહીં, હરિજન ભેગા બેસું. તે ન હોય તો આર્યાચરણ, આર્ય પુરુષે કહેલા આચરણ સિવાય. સદાચાર. કુપોદે લખ્યું છે મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ ને સદાચાર આ કાળમાં નથી. સત્સંગ તો બધા કાળમાં દુર્લભ હતો, ખાલી સદાચાર હોય તો એ ઘણું ઘણું એ નથી આ કાળમાં. કેમ? હતપુણ્ય લોકોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. જોગ નથી સત્સંગનો. આર્ય પુરુષે કરેલા આચરણ એ પણ ન હોય તો જીન ભક્તિમાં હતી શુદ્ધ ભાવે લીનતા સિવાય કે નથી જોતું. શુદ્ધ ભાવે, શુભ ભાવ નહીં, પુણ્ય નથી જોતું. પુણ્ય વિષ્ટા, શુદ્ધ ભાવે નિયાણું નથી કરવું, નિદાન તપ નથી કરવું. શુદ્ધ ભાવે જીનેશ્વરની ભક્તિ કરવી છે. લખવામાં ક્યાંય ભૂલ નથી થતી. તે ન હોય તો પછી કંઈ માગવાની ઈચ્છા જ નથી, તમને તો જોતું જ નથી. ઉત્તરોત્તર વધતું શું? જીનેશ્વરની ભક્તિ, આર્યાચરણ, પછી સત્સંગ, પછી સંત, પછી શૂન્ય દશા, પછી સ્વભાવ દશા. કુપોદે ઊંધેથી શરૂ કર્યું. કેમ? એ દશાએ પહોંચી ગયા છે, થોડુંક જ બાકી છે. હવે જો આ કાળ સત્સંગ મળે અને આ કર્મ થોડું વિવર આપે, અમે કામ પૂરું કરીને જગતનો ઉદ્ધાર કરીને વયા જાય. જે મહાકામ માટે તું જન્મ્યો છે એ પૂરું કરીને વયા જાય. કે એટલે બીડું ઝેડપ્યું છે, ઉદીણા કરી છે કે ઘણા લાંબા કાળે જે કર્મ પૂરા થવાના છે અલ્પકાળમાં ફરી જગત જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકી છે. તો એ આત્મસિદ્ધિ અમે કુંભ આપી ગયા છે, મોક્ષમાળા આપી ગયા છે, 1000 પત્રો આપી ગયા છે. છૂટવાનો આખો રસ્તો આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામ્યા છે માટે સેવનીય છે. લખે છે ગમ પડ્યા વિના આગમ અનતકારક થઈ પડે છે. દેવકંજી મહારાજને થયેલું ને, ચીજ પકડીને આપાથરે કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ. અફળ ત્યાં સફળ ને સફળ ત્યાં અફળ. ભૂલ થઈ ગઈ છે. કોઈ બોલે કાંઈ ભૂલ નથી થઈ ગઈ. કે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ એટલે સંસારે સફળ, સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ એટલે એને સંસાર હવે નહીં મળે. એ તો શાસ્ત્રના પ્રમાણે જે જીવન જીવતા હોય એવા શાસ્ત્રા પુરુષના લક્ષ્ય શાસ્ત્રનો અર્થ થાય તો, નહીં તો ગમ પડ્યા વિના આગમ અનસ્કરક થઈ પડે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. સત્સંગ નથી ને આત્માનું ધ્યાન કરવા માટે. અરૂપી આત્મા જોયો છે જ કોણે? કુપોલદેવે ઠેર ઠેર 11 જગ્યાએ વાત કરી છે. આમાં પ્રભુશ્રીજી કહેતા જેને કુપોલદેવની ભક્તિ મળી છે તેને બીજું ધ્યાન આદિ કરવાની જરૂર નથી. કુપોલદેવ સૌભાગભાઈને લખે છે 335માં પત્રમાં કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિકને ઈચ્છે નહીં એવો મારો અંતરંગ અભિપ્રાય છે. 330માં ખંભાતના કૃષ્ણદાસને કહે છે ધ્યાનમાં કંઈ વિચાર્યું હોય તેજોમય પદાર્થ દેખાય, કાંઈ અવાજ સંભળાય તો આ બધું ભૂલી જવું અને પ્રાય જ્ઞાનીનું સ્વરૂપ સમજે. આ બધું કલ્પના હતી એવું થાય પછી.
એટલે ગુરુની આજ્ઞા વગર માથે ગુરુ ન હોય તો સત્સંગ વગર ધ્યાન એ તરંગરૂપ છે, ગાંડ પણ છે. પછી એને પડઘા પડે, એને સુગંધ થાય, એને આકાશમાં બધા પ્રકાશના લીટાડો દેખાય. આ બધા કલ્પના, હેલ્યુસિનેશન કહેવાય, આને બફમ કહેવાય પડવાના કારણે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. સંત હોય તો અંતની વાત, નહીં તો છૂટાય કેમ? અત્યારે સંતમાંથી સત નીકળી જાય, મીંડું વધે, પછી પામે તેનો સંગ એ ભવમાં ડૂબે. એટલે સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. જડ બુદ્ધિ જીવ સંત વિના છૂટવાનો માર્ગ કોણ બતાવે? એટલે આપણે સંતના કહેવાથી મારે કુપોદોનું શરણું માન્ય છે. કે કુપોદોને ઓળખાય કેમ? બ્રહ્મચારી કહે છે કુપોદોને ઓળખવા ક્યાં સહેલા છે. બહારથી બાહ્ય દ્રષ્ટિથી જોવા જાય તો ગૃહસ્થ લાગે, વેપારી લાગે, સંસારી લાગે, જ્યોતિષી લાગે, બહુ તો શતાવધાની લાગે. એ વિતરાગ છે કેમ ખબર પડે? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે તો કામ થાય. એ તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ, અને રહે છે કેવી રીતે? ત્રિલોકનો નાથ વશ થયા છે અને છતાં અટપટી દશાથી છે, તો ઓળખાય કેવી રીતે? એટલે કહે છે સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. જાણે સંત સરુણા તેને જેને હોય છેલ્લો અવતાર. બધા કેમ ઓળખે? લોક સંજ્ઞાથી લોક અગ્રે જવાતું નથી. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ. 729માં ગોપાલ કહે છે આ તો ઝેરનું ગ્રહણ છે. લોકો એમ કે આ સમાજ રત્ન છે, આ સમકીતી છે, તો એ સર્ટિફિકેટ ક્યાં કામ આવે? જ્ઞાની સિક્કો મારે તો, જ્ઞાની સ્વીકારે તો, જ્ઞાની એક જ વંદન સ્વીકારી લે તો કામ થઈ જાય. પણ લોક સંજ્ઞાએ લોકો આગળ જવાતું નથી. લોકો ધર્મ જેને કહે છે, ઓક સંજ્ઞા, સંપ્રદાય, કુલ ધર્મને કરતા આવ્યા છે એ ક્રિયા, લોકોમાં વખાણ થાય, એવોર્ડ મળે સમાજ રત્નના, એ શું કામનું? રાષ્ટ્રીય સંત, એ તો રાજકારણ છે. અહીંયા તો આત્મિક સંતની વાત છે. એટલે લોક સંજ્ઞાથી લોક અગ્રે જવાય નહીં. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતા, સુખ, કુટુંબ પરિવાર આદિવાળી હોય તો પણ દુઃખનો જ હેતુ છે. અને આત્મ શાંતિ, આત્મ સમાધિ જેનો ધ્રુવ કાંટો છે, એ જિંદગી નિર્ધન હોય, એકાકી હોય, પરમ શાંતનું ધામ છે. લોક ત્યાગ વિના વૈરાગ્ય અથેગોપામાં દુર્લભ છે. સંસારમાં રહીને ધર્મ કેવી રીતે થાય? કુપાલદેવ લખ્યું છે હજાર પત્રોમાં ક્યાંય સંસારને ટેકો આપ્યો જ નથી કુપાલદેવે. કુટુંબ રૂપી કાજળની કોટડી કહી છે, 100મો ભાગે ન થાય કે. એને તો લખ્યું જ છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. એટલે લોક ત્યાગ વિના વૈરાગ્ય અથાગ્યપામાં દુર્લભ છે. એ કંઈ ખોટું છે શું? પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો રાત્રિ ભોજનના પચકાણ, કાંદા બટેટાના પચકાણ, પર્યુષણમાં ચાતુર્માસમાં ટીવી જોવાના પચકાણ, કુપાલ કહે ફરીવાર જન્મના પચકાણ. મહાસાગર ભરાઈ જાય એટલું ધાવણ દેવું, હવે મારે બીજી માં કરવી નથી. કુપાલદેવને વિચાર આવે છે કે જન્મો અનંત વિશે અરે જનની અનેરી અનેરીનું તન દૂધ તે પીધું મહાશય ઉદતી જલથી અતિ ઘણું. હવે ફરીવાર બીજી માને કુખે જન્મ લેવો નથી. પરિભ્રમણના પ્રત્યાખ્યાન. ચંચળબેન અમારે બીજો ભવ કરવો નથી. વૈશાખ 6 સંવત 1956 અમદાવાદ મુકામે કહ્યું હું બીજી માને રોડવાનો નથી. 4 જગ્યાએ કહ્યું. એ બધા વકીલોની હાજરીમાં, ધારસીભાઈ વકીલ, નવલચંદ ડોસા વકીલ, રેવાશંકર વકીલ, ડૉક્ટર પ્રાંજવન મહેતા કાકાજી સાથે એ પાછા વકીલ, બધા વકીલની સાથે વાત કરી. એમાં પાછા ધારસીભાઈ મેજિસ્ટ્રેટ એફિડેવિટ સાથેની વાત છે. પરિભ્રમણ કરાયું તો એ કરાયું, વચ્ચેના પ્રત્યાખ્યાન લે તો લઈ શકાય, એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી યોગવાએ મળીશું, એ જ વિજ્ઞાપન વી રાયચંદના થઈ ગયો. કુપાલદેવ અહીંયા પ્રતિક્રમણની તો વાત કરી, આલોચનાની તો વાત કરી, અનંતકાળનું પરિભ્રમણ કેમ ચાલુ રહ્યું છે એની તો વાત કરી, કેમ છૂટે બતાવ્યું, અને સાથે પોતાની પૂર્ણ વિતરાગ દશા, અને અમે હવે ફરીવાર જન્મવાના નથી, પરિભ્રમણના પ્રત્યાખ્યાન એની વાત કરી. આ વિતરાગી દશા છે. ઓ સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મોજ શક્તિ
શક્તિ સમાન. જય દેવરાજેશ્વર મહાન. અહો રાજચંદ્ર ભગવાન. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.